ચોમાસાની મોસમની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસો યથાવત રહેવા પામ્યા છે। છેલ્લા 3 દિવસમાં સમયે અમરોલીમાં તાવ અને ઉલટી થયા બાદ 1 વર્ષની બાળકી, અલથાણમાં ઝાડા થયા બાદ આધેડ અને મલેરિયાને કારણે 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું। જ્યારે સિવિલમાં છેલ્લા 1.5 માસમાં ડેન્ગ્યુમાં 424, મલેરિયામાં 399, તાવમાં 339, ગેસ્ટ્રોના 147 દર્દી સારવાર અર્થે આવ્યા હતા। સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી 1 વર્ષીય પ્રીતિ શ્યામલાલ ગૌતમ ગત સવારે તાવ આવ્યો અને ઉલટી થઈ ગઈ હતી, જેથી તેને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા। જોકે ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હોવાનું તેમના પરિચિતે કહ્યું હતું। જ્યારે તે મૂળ ઉત્તર પ્રદેશના ગાંજીપુરાની વતની હતી। તેનો એક ભાઈ છે, જો કે તેના પરિવારજનો 2 દિવસ પહેલા જ રોજી-રોટી માટે સુરત આવ્યા હતા। તેના પિતા મજૂરી કામ કરે છે। બીજા બનાવમાં અલથાણમાં નવી વસાહતમાં રહેતા 45 વર્ષીય શૈલેષ બચુભાઈ રાઠોડ ગત રાતે ઝાડા થયા હતા। બાદમાં તેની તબિયત બગડતા બેભાન થઈ જતા સારવાર માટે 108માં નવી સિવિલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા। ઝાડા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ત્રીજા બનાવમાં મૂળ રાજસ્થાન શિખરના વતની અને હાલ બટાડ સ્થિત ખોડિયાર નગરમાં રાધેશ્યામ મૂલચંદ બાવરિયા ઉંમર વર્ષ 34 પરિવાર સાથે રહેતો હતો। રાધેશ્યામ ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। રાધેશ્યામને છેલ્લા 3-4 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી તેણે નજીકમાં ખાનગી ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા મેલેરિયા હોવાનું નિદાન થયું હતું। ગત સાંજે ઘનશ્યામની વધુ તબિયત લથડી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। શહેરમાં વરસાદ વિદાય થયા પછી પણ ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે, જેને લીધે નવી સિવિલમાં ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુમાં 343, મલેરિયામાં 367, તાવમાં 226, ગેસ્ટ્રોના 96 અને કોલેરાના 1 દર્દી અને નવેમ્બર માસમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુમાં 81, મલેરિયામાં 32, તાવમાં 147, ગેસ્ટ્રોના 51 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।